કેમ છો મિત્રો? આજે તારીખ છે 15 ને વાગી ગયા છે 10। અમારો ટાઈમ થઈ ગયો છે, અમે જઈશું ઉત્તરાખંડ માટે ફરવા માટે। મારા પપ્પા અત્યારે નીકળ્યા પહેલાં કુળદેવી માતાજીના દર્શન કરી આશીર્વાદ લેશે અને પછી અમે અહીંથી નીકળશું, કારણ કે નીકળ્યા પહેલાં માતાજીના આશીર્વાદની ખૂબ મહત્ત્વ હોય છે। હવે થેલા મૂકીને અમારી ગાડી તૈયાર કરી છે, પછી અમે થઈએ રવાના। આ બહાર રહી અમારી શ્રીજી દેવ રામ પ્યારી ગાડી। મિત્રો અમે ઉત્તરાખંડ જવા નીકળી ગયા છીએ। સ્ટાર્ટિંગ ડ્રાઇવિંગમાં અપાઈ કર્યું છે, પાછળ મારી બેન બેઠી છે, ઠેલા પેલા બધું વાંય હમાઈ ગયું છે। અમે નીકળી છીએ, હવે મળીએ મિત્રો। અમે ફાઇનલી નીકળી ગયા છીએ। આ અમારા હજી એક મેમ્બર છે, અંજલિ, મારા બેનના ફ્રેન્ડ છે। બીજા છે મારા પપ્પાના ફ્રેન્ડ કલ્પેશભાઈ। કલ્પેશભાઈ હાય। તમે હવે નીકળી છીએ, હાઈવે ચડીએ હમણાં। આ અમારી ગાડી રામપ્યારી છે, નીકળી છે, હાઈવે ચડી છે। ફાઇનલી મિત્રો, સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો તમે જોઈ શકો છો કે અમે શામળાજી પહોંચી ગયા છે। સવારના 6 વાગ્યા છે। રાતના 12 વાગ્યા નીકળ્યા હતા ગાડી લઈને સુરતથી, તો 6 વાગ્યા શામળાજી પહોંચ્યા છે। આ અમારી ગાડી છે। હજી અમારે અડધા પેસેન્જર તો ઊંઘમાં છે, તમે એને જોઈ શકો છો, જેને બહુ કેદારનાથનો શોખ છે। ક્યાંય ગયા અમારા 2 પેસેન્જર? જોઈ લે, ઊંધે માથે સૂતા હે। ઓય હાલો શામળાજીને દર્શન કરવા ચાલો મિત્રો, પછી મળીએ, ફ્રેશ થઈ જાય પછી મળીએ આપણે બધા। મિત્રો તમને શામળિયા શેઠના દર્શન કરાવું, જો એને મસ્ત, જો સૂર્યનારાયણ જો એકદમ સવારનો। ઓમ ભગવતી વાસુદેવાય, શામળિયા શેઠ। ચાલો મિત્રો જોઈ લ્યો દર્શન શામળિયા શેઠના। મિત્રો જો આ અમારા નવા મિત્ર કલ્પેશભાઈ, બીજા કલ્પેશભાઈ આવી ગયા છે, અને અમે શામળિયાના દર્શન કરીએ છીએ। દર્શન કરી લીધા, એકદમ બહુ મજા આવી। 6 વાગે ફ્રી મજા આવી ને? મજા બહુ મજા આવી। હા એમ, હજી અમારે આવીને આવી મજા હરિદ્વારમાં કરવાની છે, પછી શું કહેવાય દેવપ્રયાગ આપણે અલકનંદાનો ને એનો આપણે જોવાનો છે સંગમ, પછી કેદાર બાબા, એટલે મજા કરવાની છે। હાલો જય શ્રી કૃષ્ણ।